તરફ ડાંગથી સમાચાર સતત ત્રીજા દિવસે વરસાદ આહવા વિસ્તારમાં વરસાદી માહોલ ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે ખેતીમાં નુકસાનીની ભીતિ ડાંગમાં પણ જોવા મળી રહી છે કે જ્યાં આગળ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી ગયો છે તો જૂનાગઢમાં પણ બપોર બાદ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ સતત 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સતત 3 દિવસથી જે કમોસમી વરસાદ છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જ્યારે વાત કરીએ તો આજે આહવા વઘઈ સામગાન સહિત જે અનેક વિસ્તાર આવ્યા છે અનેક વિસ્તારની અંદર જે વરસાદ છે એ કમોસમી વરસાદ શરૂ થયો છે આપણે સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે વરસાદ છે વરસાદ વરસી રહ્યો છે કશેક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો કશેક પવનના સુસવાટા સાથે પણ જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જે ખેડૂતો આવ્યા છે ખેડૂતોમાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે કારણ કે જે ખેડૂતોએ પાક કર્યો છે એ પાક નિષ્ફળ થવાની બીક સતાવી રહી છે ત્યારે વહેલી સવારથી જ વાતાવરણ વચ્ચે જે વરસાદ શરૂ થયો છે વરસાદને લઈને ખેડૂતોમાં સતત ને સતત ચિંતા વધી રહી છે નિશાંત મહાકાળ ન્યૂઝ 18 ગુજરાતી ડાંગ આ તરફ સૌરાષ્ટ્રનો વધુ એક વિસ્તાર જૂનાગઢ જ્યાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવી ગયો સાંજ થતાની સાથે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થયું આઝાદ ચોક માંગનાથ ચોક વણઝારી ચોકમાં વરસાદ અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે ખેતીના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ અહીંયા પણ સેવવામાં આવી રહી છે જૂનાગઢના શહેરની અંદરના પણ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે કે જ્યાં પણ અનેક વિસ્તારોની અંદર જળ જમાવ થાય તે પ્રમાણેનો વરસાદ જોવા મળ્યો છે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સામાન્ય રીતે આ વરસાદની લોકોને મેના મધ્યમ આદત નથી હોતી પરંતુ તે દરમિયાન વરસાદ થતાની સાથે સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે અને જૂનાગઢ વધુ એક સૌરાષ્ટ્રનો જિલ્લો કે જ્યાં પણ વાદળછાયું વાતાવરણ બપોર સુધી રહ્યું હતું સાંજથી રાત થતા વરસાદ વરસી રહ્યો છે વિરમદ આપનું સ્વાગત છે મહુડીથી સમાચાર મહુડીના ઘંટાકરણ મહાવીર મંદિરના વહીવટમાં ગેરરીતિ 14 કરોડથી વધારે અને 130 કિલો સોનામાં ગેરરીતિ નોટબંધી સમયે 20% કમિશન લઈ આર્થિક લાભ લઈ નાણાં બદલ્યાનો આક્ષેપ મહુડી સંઘના 2 સભ્યો સામે આરોપ છે ભૂપેન્દ્રભાઈ વોરા અને કમલેશ મહેતા સામે આક્ષેપ છે આદર્શ બેંકના મુકેશ મોદીએ પણ છેતરપિંડી કર્યાનો દાવો કરાયો છે ચેરિટી કમિશનરમાં કરાઈ છે ફરિયાદ 4 જૂને આપશે ચુકાદો સંઘના નામે લીધેલી લોન સહિત 15 જેટલી મિલકતો ચોપડે નથી લેવાય તેવો દાવો પણ અંકિત મહેતા તરફથી કરવામાં આવ્યો છે ભૂપેન્દ્ર વોરા અને તેના મળતિયાઓએ 2012થી કૌભાંડો કર્યાનો આરોપ માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે 10થી વધુ ફરિયાદ તેવું પણ જણાવવામાં આવ્યું છે 2016માં નોટબંધી બાદ હિસાબ આપવાનું બંધ કરી દીધું હતું 2016 નોટબંધી પછી હિસાબ આપવાનું બંધ કર્યાનું નિવેદન કહેવામાં આવ્યું છે આ નોટબંધીના સમયગાળા દરમિયાન અમારી ટીમના 2 વ્યક્તિઓ ભૂપેન્દ્રભાઈ વોરા અને શ્રી કમલેશ મહેતાના હોય 20% કમિશન લઈ ની અંદર નોટબંધીમાં નોટ બદલેલ છે એ ભંડાર પત્રક બી એ લોકોએ બદલી નાખેલું એટલે ક્યારેય બી આ નોટબંધીની અંદર જે નાણાં બદલાયેલા છે એ બદલાયેલા નાણાં સામે આવે નહીં આ બાબતની હાલમાં જોઈન્ટ ચેરિટી કમિશનરની સાહેબની કચેરીમાં ફરિયાદ દાખલ કરેલી છે જે તે સમયે આ સ્કેમના નાણાંથી સોનું ખરીદી તે સોનું પોલીસથી પબ્લિકથી છુપાવવા માટે હાલની તારીખમાં મહુડી સંકુલમાં આ સોનું મૂકી રાખેલું છે જેની તપાસ સીઆઈડી ક્રાઇમ કરી રહી છે ખુદ અમારી સાથે ભૂપેન્દ્રભાઈ વોરા જોડાઈ ગયા છે કે જેઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે અંકિત મહેતા તરફથી ભૂપેન્દ્રભાઈ જે આક્ષેપ આપના પર કરવામાં આવ્યા છે શું કહેશો સૌથી પહેલા તો આપ કે નોટબંધીમાં નોટો બદલી છે કેટલાક વહીવટો આપે એવી રીતે કાઢ્યા છે આપના મળતિયાઓને લાભ થયો છે સૌપ્રથમ આપ સર્વેને પ્રણામ મારા જય જિનેન્દ્ર જી જય જિનેન્દ્ર જે વ્યક્તિએ તમારી ત્યાં પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આક્ષેપ કર્યા છે એ ભાઈ અંકિત સૈનિકભાઈ મહેતા એને મોવડી ટ્રસ્ટમાં ટ્રસ્ટી થવું છે અને એને હું નડી રહ્યો છું હું ભગવાનના નિયમ પ્રમાણે એને ટ્રસ્ટી થવા દેતો નથી કારણ કે એના માટે સરકારના લગભગ 100 થી 150 કરોડના ચીટિંગના કૌભાંડોના કેસ ચાલે છે તમને કદાચ ખ્યાલ હોય તો ગયા વર્ષે મોવડી તીર્થમાં ચોરીમાં 2 ટ્રસ્ટી પકડાયા એને પણ મેં મારા હાથે જ પકડાયા અને એ ભાઈના ભૈયા જ છે આ ભાઈના અચ્છા આ એનું વેર લેવા માટે અને એનું વેર લેવા કરતા પણ એને કોઈ પણ એમ કેમ પ્રકારે ટ્રસ્ટમાં ટ્રસ્ટી થવું છે ટ્રસ્ટના ક્રાઇટેરિયામાં આવા લોકોને ટ્રસ્ટી તો શું કદાચ કારોબારી સભ્ય નહીં પણ સામાન્ય સભ્ય પણ ન રખાય એવો નિયમ છે આ ભાઈ ઉપર ઓછામાં ઓછા
10 થી 12 કેસ ચાલે છે. તમે નેટ ઉપર જોશો, અંકિત મહેતા નવસારી, સુરત, એ અને એના ધર્મપત્ની બંને કેટલા ફ્રોડ કરેલા છે. એ દરેક કેસ ત્યાં સરકારના ચોપડી નોંધાયેલા છે. સરકારની કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. અંકિત મહેતા મોટામાં મોટો ચીટર છે. એને હવે આ ટ્રસ્ટની સંપત્તિ ઉપર, ભગવાનના ઘરેણા ઉપર, ભગવાનના દાગીના ઉપર એની નજર ગઈ છે કે કેમ પ્રકારે એક વાર હું અંદર ઘૂસી જાઉં અને ગમે તેમ કરીને પછી ચોરીઓ ચાલુ કરું, પણ 3 લોકના નાથ દેવાદિદેવ પરમાત્માના શાસનમાં આવા અનિષ્ટ તત્વોની સામે લડવા માટે અમને જૈન કુળમાં જન્મ મળ્યો છે. એ અમારું સૌભાગ્ય છે. અને છેલ્લા કેટલાય વર્ષથી મહુડીમાં અમે સંકળાયેલા છે. મહુડીની માતૃભૂમિ સાથે અમારો પરિવાર સંકળાયેલો છે. પહેલું જમીનનું દાન અમારા પરિવારનું છે. અમે ત્યાં દરેક રીતે અમારો આખો પરિવાર નહીં, આખા ગામના દરેક સભ્યો ત્યાં મહેનત કરીને આ વહીવટ સારો ચલાવી રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ, બીજો આક્ષેપ એ પણ છે આપના પર કે આપ વહીવટનો જવાબ જે છે રજૂ નથી કરી રહ્યા અને જે લાભ છે ખુદ સુધી જ સીમિત રાખી રહ્યા છો, એવો આક્ષેપ પણ અંકિત તરફથી કરવામાં આવ્યો છે. પહેલી વાત તો એ છે કે અંકિતભાઈ મહેતા એમનું જયારે તમે બાકીનું એમનું બીજું બધું જોશો, કોર્ટમાં એને ચેરિટી કમિશનરમાં બધા આક્ષેપો કર્યા, 3 કેસ કર્યા. 3 કેસ કરીને એમની ઉપર કોર્ટે બધા જ કેસ ખારીજ કરી નાખ્યા. એમાં કોઈ તથ્ય જ ન હતું. એક એવી આ જૈન સંસ્થા છે, દરેક જૈન સંસ્થા નહીં, દરેક ધર્મની સંસ્થા બધા એના નિયમોમાં ચાલતી હોય છે. અને ભગવાનના શાસનમાં તમે ક્યારે પણ જોશો કે ભગવાનનું શાસન એના નિયમથી ચાલે છે, વ્યક્તિઓ ચલાવતી નથી ક્યારે પણ. જી, ભગવાનના નિયમોથી સંસ્થા ચાલે, આપણાથી ના ચાલે. સર્વાનુમતે ધર્મમાં ના ચાલે. ધર્મમાં ફક્ત શાસ્ત્રમતી જ ચાલે. ભગવાને જે આજ્ઞા કરી હોય એ આજ્ઞા નિયમોથી ચાલે. અને ભગવાનની આજ્ઞામાં આવા લોકો પર અમને કરુણા આવે છે, દયા આવે છે કે આના કયા ખરાબ કર્મનો ઉદય છે, કે આ વ્યક્તિ કેટલા નીચા સ્તરે પહોંચી ગઈ અને એને શું કેવું, હજી તો આટલા કમ્પાઉન્ડો કરીને પેટ નથી ભરાયું અને મોવડી ટ્રસ્ટમાં એને ચીટિંગ કરવા માટે બનવું છે, જેને ટ્રસ્ટી અમે થવા દેતા નથી. ઠીક છે, આભાર ભૂપેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા. જે રીતે આપે વાત કરી છે કે જે ભૂપેન્દ્રભાઈ વોરા જેમના પર આક્ષેપ લાગે છે, તેઓએ કહ્યું કે અંકિત મહેતા જે આરોપ લગાવી રહ્યું છે મુખ્ય વ્યક્તિ એવો છે કે જેના પર અનેક કેસ ચાલી રહ્યા છે. આ એ જ અંકિત મહેતા છે કે જેને ભગવાનના ઘરેણા ઉપર અને ટ્રસ્ટના પૈસા પર નજર છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.